तो जो चैप्टर नंबर 4 ની અંદર આજના આ લેક્ચરમાં આપણે દાખલાઓ કરવાના છે અને જે પણ દાખલાઓ કરવાના છે બધા પ્રથમ ક્રમની જે પ્રક્રિયા છે એના માટેના કરવાના છે. તો હું તમને પહેલા એક એનું સૂત્ર લખી આપું છું જે લાસ્ટ પીરિયડમાં આપણે ડિરાઈવ કર્યું હતું. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક નું સૂત્ર. તો વેગ અચળાંકને આપણે દર્શાવીએ છીએ કે બરાબર 2.303 upon t log r0 upon r. આ સૂત્ર આપણે લાસ્ટ પીરિયડ ની અંદર સાબિત કરેલું છે. તો એના એક્ઝામ્પલો આજના આ લેક્ચરમાં આપણે કરવાના છે. તો સૂત્ર મોઢે કરી નાખજો ખાસ. ચલો, પહેલો દાખલો તમારી સ્ક્રીન ઉપર તમને જોવા મળે છે જે કોયડું 4.5 ઉદાહરણ છે કે નીચેની પ્રથમ ક્રમની પ્રક્રિયાને અનુસરતી પ્રક્રિયા માટે N2O5 ની પ્રારંભિક સાંદ્રતા તમને આપેલી છે. તો પહેલા તો દરેકે શું કરવાનું, જે પણ દાખલો હોય એના ડેટા બનાવવાના. પ્રારંભિક સાંદ્રતા એટલે આપણે અહીંયા લઈ લઈશું એને R0. R0 તમને આપેલ છે 1.24 ગુણ્યા 10⁻2 મોલ લીટર -1. પછી જો નીચે રકમ આપી છે કે N2O5 ની સાંદ્રતા 60 મિનિટ પછી, એટલે તમને ટાઈમ આપ્યો છે t બરાબર 60 મિનિટ પછી સાંદ્રતા ઘટીને જોવા મળે છે 0.20. તો R બરાબર જોવા મળે છે 0.20 ગુણ્યા 10⁻2 મોલ પર લીટર. તો પ્રક્રિયાનો વેગ અચળાંક ગણો. વેગ અચળાંક એટલે કે આપણે ગણવાનું છે. તો આ થઈ ગયા દાખલાના ડેટા. ઉપરનું સમીકરણ વાપરીને આપણે એનો જવાબ મેળવીશું. તો હવે આપણે સમીકરણ લખીએ છીએ પ્રથમ ક્રમ માટે. કે બરાબર 2.303 upon t log R0 upon R. કે બરાબર 2.303 t. સમય આપણને આપ્યો છે 60 મિનિટ, એટલે અહીંયા 60 મૂકવાનું. log R0 1.24. કેલ્સી લઈને દરેક વિદ્યાર્થી મિત્રો બેસજો, મને સાદુરૂપ જણાવવાનું છે. આ કિંમતો મૂકી સમાન કિંમતો અહીંયા ઉડી જશે 10⁻2 10⁻2 2.303 upon 60 log 1.24 છેદમાં 0.20. એક 0.24 છેદમાં 0.20. તો 6.2 જવાબ આવશે. હવે દરેક વિદ્યાર્થીએ log 6.2 શોધવાનો છે. એસીમાં મેં તમને જે શોર્ટ મેથડ આપી એ પ્રમાણે શોધી દો. 13 વખત રૂટ કરવાનું થશે
પછી તમારે -1 ચલો log 6.2 શોધો દરેક વિદ્યાર્થી કેટલો જવાબ આવે છે મને જણાવો 0.03041 ટોટલ આખો ફાઇનલ આન્સર હા એક જ મિનિટ પહેલા log લખી દઈએ તો જો log અહીંયા આપણે કેલ્સીમાં સાયન્ટિફિકમાં જોયું તો 0.7924 આવે છે જવાબ હવે બાકીનું કેલ્ક્યુલેશન અહીંયા દર્શાવી દઈએ .7924 into 2.303 divided by 60 એટલે જવાબ આવશે 0.0304 એટલે આવી રીતે લખી શકો 3.04 into 10⁻⁻2 કે હવે તમારે અહીંયા એકમ શું આવશે તો જો આ બંને સાંદ્રતા હતી એટલે સાંદ્રતાનો એકમ ઉડી જાય છેદમાં અહીંયા મિનિટ હતું તો ઉપર આવે એટલે શું થઈ જશે મિનિટ -1 તો આ થયો જવાબ આ દાખલો અહીંયા પૂરો થાય છે તમને આપ્યો હતો આ અહીંયા જવાબ જોઈ શકો છો તમે આપણે સ્વાધ્યાય તરફ આગળ વધીએ છીએ જેટલા પણ સ્વાધ્યાયના દાખલાઓ કરાવું છું એને ટીક માર્ક કરતા રહેજો જો આ બંને દાખલાઓ પણ જોઈ લઈએ ઉદાહરણના પછી સ્વાધ્યાયના કરીએ 4.61 બાકી રાખીએ છીએ અલગ મેથડનો છે 4.7 લઈએ છીએ પહેલા 4.7 ની રકમ વાંચજો દરેક વિદ્યાર્થી મિત્રો તો જો દાખલામાં કહે છે કે એક પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક 5.5 ગુણ્યા 10⁻14 આપેલો છે તો અર્ધ આયુષ્ય સમય શોધો ચલો અર્ધ આયુષ્ય સમય એટલે t1/2 શોધવાનું છે વેગ અચળાંક કે આપેલો છે 5.5 ગુણ્યા 10⁻14 સેકન્ડ ઇનવર્સ ચલો તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્યનું સૂત્ર આપણે સાબિત કર્યું છે બોલો ઋષિરાજ શું સૂત્ર આવશે t1/2 બરાબર ચલો કોઈને યાદ હોય તો બોલો તો તો સૂત્ર આવશે 0.693 upon k 0.693 upon k 5.5 into 10⁻14 સેકન્ડ ઇનવર્સ જે અહીંયા આપેલો છે હવે ફક્ત તમે સાદુરૂપ આપો એટલે આપણને જવાબ મળી જશે 0.693 upon 5.5 એટલે જવાબ આવે 0.124 10⁻14 ઉપર આવશે એટલે +14 અને સેકન્ડ ઇનવર્સ ઉપર આવે એટલે સેકન્ડ છેલ્લો જવાબ 1.26 into 10⁻13 સેકન્ડ
આ મળી ગયો અર્ધ આયુષ્ય સમય અને આ દાખલો અહીંયા પૂરો થાય. તો ધ્યાનથી લખી નાખો. ચલો ત્યારબાદ એક ઉદાહરણનો દાખલો છે આપણી પાસે 4.8. તો જો શું કહે છે કે દર્શાવો કે પ્રથમ ક્રમની પ્રક્રિયામાં 99.9% પ્રક્રિયા પૂર્ણ કરવા માટે જરૂરી સમય એ પ્રક્રિયાના અર્ધ આયુષ્યના સમયનો 10 ગણો છે. જ્યારે પણ આવા દાખલાઓ હોય સાબિત કરવાના ત્યારે પહેલું કામ શું કરવાનું? તમારે સાંદ્રતા ધારવી પડશે. એટલે હું પહેલા અહીંયા લખી દઈશ, ધારો કે પ્રક્રિયકની સાંદ્રતા, શરૂઆતની સાંદ્રતા હું ધારી લઉં છું R0, જેને આપણે શરૂઆતની સાંદ્રતા કહીએ, 100 મોલર ધારી લીધી. તો તમને પ્રશ્ન થાય, સાહેબ 100 મોલર કેમ? તો 100 મોલર એટલા માટે કે ગણતરી આપણે ખૂબ જ સરળતાથી કરી શકીએ. હમણાં તમને આગળ આઈડિયા આવી જશે એમાં. ચલો હવે આપણે અહીંયા એક વિચારીએ કે મારી પાસે કોઈ પ્રક્રિયા છે, R gives to P. હવે આ પ્રક્રિયા 99.9% પૂર્ણ થાય છે. શરૂઆતમાં મારી પાસે પ્રક્રિયક એટલે કે R નો જથ્થો હતો 100 મોલર. શરૂઆતમાં T બરાબર 0 સમય. પ્રક્રિયા 99.9% પૂર્ણ થાય છે એટલે કે પ્રક્રિયકનો 99.9% જથ્થો વપરાઈ ગયો અને નિપજ બનાવી દીધો. તો બાકી રહેલી સાંદ્રતા મારે કઈ રીતે શોધી શકાય? તો જો અહીંયા હું લખું છું કે પ્રક્રિયા 99.9% પૂર્ણ થાય ત્યારે લાગતો સમય આપણે પહેલા શોધી દઈએ. સમય T 99.9 શોધતા. ચલો મારે સમય શોધવો છે. શરૂઆતની સાંદ્રતા છે, અંતિમ સાંદ્રતા હું અહીંયા લખીશ R બરાબર શરૂઆતની સાંદ્રતા મારી પાસે છે 100 મોલર. પ્રક્રિયા 99.9% પૂર્ણ થઈ ગઈ એટલે એટલી સાંદ્રતા આમાંથી બાદ કરી દો. એટલે બાકી શું વધ્યું તમારે? તો કે 0.1 મોલર. આ રીતે. એટલા માટે આપણે અહીંયા શોધાયું. હવે ધારો કે તમને કીધું હોય કે 99% પ્રક્રિયા પૂર્ણ થાય છે, તો બાકી રહેલી સાંદ્રતા કેટલી થઈ જાય? 1 મોલર. ધારો કે તમને એવું કીધું હોય કે 90% પ્રક્રિયા પૂર્ણ થાય છે, તો બાકી રહેલી સાંદ્રતા કેટલી હોય? 10 મોલર. આગળ આવશે સ્વાધ્યાયના આવા દાખલાઓ. ચલો R0 તમારી પાસે છે, R છે, T શોધવાનું છે. પ્રથમ ક્રમનું પ્રક્રિયા સમીકરણ વાપરી દો. તો પ્રથમ ક્રમ માટે સમીકરણ આવશે K બરાબર 2.303 upon T 99.9% log R0 upon R. ચલો આને સૂત્રનો કરતા કરીએ. T 99.9 બરાબર 2.303. K ની કિંમત આપણી પાસે નથી તો આપણે નથી મૂકવાની. K નું K મૂકી દો. log R0 આપણે શરૂઆતમાં ધાર્યું હતું. કેટલું ધાર્યું હતું? 100. તો અહીંયા મેં લખી દીધું 100 છેદમાં R. તો R મારી પાસે જો ઉપર મેં ગણતરી કરીને બતાવ્યું કેટલું છે R? 0.1.
એટલે તમારે અહીંયા સાદુરૂપ થશે 2.303 અપોન કે log આનો ભાગાકાર કરશો એટલે 1000 મળશે. તો 1000 ને વિદ્યાર્થી મિત્રો આપણે 10�3 લખી શકાય. તો કે આ તો મેં 10�3 લખી દીધી અહીંયા. હવે અહીંયા શું થઈ ગયું? ઘાત આગળ આવી ગઈ, log 10 થયું એટલે t 99.9 બરાબર 2.303 અપોન કે ઘાતને આગળ લઈ લીધું એટલે આ 3 અને log 10 થઈ ગયું 1. ચલો આનો ગુણાકાર કરી દો તો 2.303 into 3 એટલે જવાબ આવે 6.909 અપોન કે. આ આપણે કોઈ પ્રક્રિયા 99.9% પૂર્ણ થાય તેના માટે લાગતો સમય શોધ્યો. ચલો આ સમીકરણ નંબર 1. હવે ફરીથી રકમ આપણે વાંચીએ. રકમમાં શું કહેવા માંગે છે? જો રકમ નીચે કરું છું. દર્શાવો કે પ્રથમ ક્રમની પ્રક્રિયા 99.9% પૂર્ણ કરવા માટે લાગતો સમય જે આપણે શોધી દીધો તે અર્ધ આયુષ્યના 10 ગણો છે. તો પ્રથમ ક્રમની પ્રક્રિયાનું અર્ધ આયુષ્ય સમીકરણ હવે અહીંયા આપણે બાજુમાં લખીએ. પ્રથમ ક્રમની પ્રક્રિયાનું અર્ધ આયુષ્ય સમય. બોલો સૂત્ર બોલો. તો હવે હમણાં જ મેં ઉપર સમજાવ્યું. અર્ધ આયુષ્ય સમય શું આવશે? તો t1/2 બરાબર 0.693 અપોન કે. આને સમીકરણ નંબર 2 આપી દીધું. હવે આપણે બંને સમીકરણનો ગુણોત્તર લ્યો એટલે બંને વચ્ચેનો રિલેશન તમને મળી જશે. તો ચલો હવે એ ગુણોત્તર લઈ લઈએ. t 99.9 છેદમાં t 1/2. 99.9 કેટલું મળ્યું? 6.909 અપોન કે. અને ટી હાફ ઉપર છે જ બોક્સમાં 0.693 અપોન કે. તો અહીંયા શું થયું? કે અને આ કે કટ થયા, બાકી ડિવાઈડ કરો એટલે જવાબ મળે. તો 9.97 જવાબ મળ્યો આપણને. 9.97. 9.97 ને એપ્રોક્સ 10 લખી શકાય આપણે. તો મેં અહીંયા કરી દીધું 9 t 99.9 બરાબર 10 into t 1/2 અને પછી તમારે છેલ્લો પોઈન્ટ એ લખી દેવાનું. આથી કહી શકાય કે પ્રથમ ક્રમની પ્રક્રિયા, પછી આખો તમારે અહીંયા પ્રશ્ન કોપી કરી દેવાનો. પ્રશ્ન. તો મિત્રો આ થઈ ગઈ સાબિતી અહીંયા, અને આ દાખલો પણ અહીંયા પૂરો છે. આ વસ્તુ આપણે સાબિત કરવાની હતી. 10 ગણો હોય છે, તો આ 10 ગણો આપણને મળી ગયો. તો લખી નાખો આને. પીડીએફ તમને નીચે મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં, ગ્રુપની અંદર. જો ઉપર જે પ્રમાણે દાખલો ગણ્યો એવો સેમ તમને સ્વાધ્યાયમાં આપ્યો છે. આ છે સ્વાધ્યાયનો 4.18. ટીક માર્ક કરી નાખજો કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે દર્શાવો કે 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો જરૂરી સમય 90% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતા સમય કરતા બમણો છે. એટલે અહીંયા આપણે શું કરવું પડશે?
એક વખત 99% પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે જે સમય હોય એને શોધી દઈએ અને બીજી વખત 90% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય હોય એને શોધી દઈએ પછી એ બંને સમયનો ગુણોત્તર લ્યો એટલે અહીંયા દાખલો સાબિત થઈ જાય પણ મેં તમને કીધું હતું કે પહેલા તો તમારે સાંદ્રતા ધારવી પડશે એટલે હું અહીંયા કરીશ ધારો કે પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા એટલે કે R0 તો R0 આપણે કેટલી ધારી લેવાની 100 મોલર ધારી લેવાનું હવે પહેલું હું અહીંયા કરું છું કે જ્યારે પ્રક્રિયા 99% પૂર્ણ થાય ત્યારે લાગતો સમય તો ત્યારે લાગતો સમય છે એને T99 આપી દઉં છું એ હું પહેલા શોધું છું અહીંયા ચલો તો મેં તમને હમણાં ઉપર જ સમજાવ્યું હતું કે કોઈ પ્રક્રિયા 99% પૂર્ણ થાય છે તો બાકી રહેલી સાંદ્રતા કેટલી હશે 1 મોલર તો જો તમારે શું કરવું પડે બાકી રહેલી સાંદ્રતા R બરાબર શરૂઆતની સાંદ્રતા 100 મોલર હતી પ્રક્રિયા 99% પૂર્ણ થઈ ગઈ એટલે 99 મોલર સાંદ્રતા નિપજમાં ફેરવાઈ ગઈ એટલે બાકી રહેલી સાંદ્રતા આવે 1 મોલર હવે તમારે પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સમીકરણ છે એમાં કિંમતો મૂકવાની છે ખાલી તો તમારી પાસે સમીકરણ છે k બરાબર 2.303 upon T99 log R0 upon R T99 ને સૂત્ર કરતા કરો એટલે 2.303 upon k log R0 ઉપર આપણે ધાર્યું હતું કેટલું ધાર્યું છે 100 મોલર એટલે આ 100 છેદમાં R 1 તો આ 1 તો જે 100 છે એને 10⁵ ઘાતાંક લખાય 100 ના છેદમાં 1 કરો એટલે જવાબ 100 મળવાનો અને 100 ના બદલે હું શું લખું છું 10⁵ ઘાતાંક એટલે log 10⁻²। ચલો તો આનું સાદું રૂપ શું થઈ જશે T99 બરાબર 2.303 2 આગળ આવી જશે અને upon k log 10 થયું અહીંયા તમારે 1 તો આ મળી ગયું તમને 99% પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે લાગતો સમય આને સમીકરણ નંબર આપણે 1 આપી દીધું આવું સેમ તમારે કરવાનું છે જ્યારે પ્રક્રિયા 90% પૂર્ણ થાય ત્યારે ચલો હવે 90% માટે અહીંયા લખીએ જ્યારે પ્રક્રિયા 90% પૂર્ણ થાય ત્યારે લાગતો સમય T90 શોધતા તો ચલો 90% પ્રક્રિયા પૂર્ણ થાય તો બાકી રહેલી સાંદ્રતા બોલો તો હેતવ 10 મોલર યસ તો બાકી રહેલી સાંદ્રતા R બરાબર 100 - 90 એટલે કે 10 મોલર હવે ઉપરના પ્રમાણે જ આપણે સાદુરૂપ આપવાનું છે તો
k બરાબર 2.303 upon t આ 90% પ્રક્રિયા માટે છે એટલે t 90 log r0 upon r એટલે અહીંયા t 90 ને સૂત્ર કરતા કર્યું 2.303 upon k log r0 તો r0 આપણી પાસે હતું 100 મોલર શરૂઆતની સાંદ્રતા અંતિમ સાંદ્રતા r છે 10 તો અહીંયા એક એક 0 કટ થશે એટલે log 10 વધ્યું તો log 10 નો જવાબ શું થઈ જશે 1 તો log 10 1 થયું એટલે t 90 બરાબર હું લખી શકું 2.303 upon k આ મને મળી ગયું સમીકરણ નંબર 2 ઉપર તમારી પાસે સમીકરણ નંબર 1 છે સમીકરણ નંબર 2 બંનેનો ગુણોત્તર લ્યો એટલે સાબિત થઈ જશે સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા તો સમીકરણ નંબર 1 t 99 upon સમીકરણ નંબર 2 એટલે t 90 આ બંનેનો ગુણોત્તર લઈ લઈએ તો જો t 99 ની વેલ્યુ જોઈ લો 2.303 into 2 upon k upon 2.303 upon k તો અહીંયા જોઈ શકાય આ k અને આ k કટ થાય 2.303 કટ થયું એટલે બાકી જે વધ્યું એને લખી દો t 99 બરાબર 2 ગુણ્યા t 90 અને આ દાખલો અહીંયા સાબિત થઈ ગયો એટલે લખી શકાય કે 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય 90% પ્રક્રિયા પૂર્ણ થાય તેના કરતા 2 ગણો હોય છે એટલે અહીંયા લખી દેવાનું આથી કહી શકાય કે પછી આખો પ્રશ્ન તમારે અહીંયા લખી દેવાનો તો આ તો સ્વાધ્યાયનો એક દાખલો તો એક દાખલો આપણી પાસે સ્વાધ્યાયનો 4.19 પ્રથમ ક્રમની પ્રક્રિયા 30% વિઘટન માટે 40 મિનિટ લે છે તો સમય આપ્યો છે તમને 40 મિનિટ તમારે ગણવાનું છે અર્ધાયુષ્ય સમય તો અર્ધાયુષ્ય સમય માટેનું સૂત્ર આપણી પાસે છે 0.693 upon k એટલે પહેલા આપણે k શોધવું પડે વેગ અચળાંક તો ચલો પહેલા k શોધી દઈએ આપણે પ્રક્રિયા 30% વિઘટન પામે છે તો જો ઉપર પ્રમાણે જ આપણે ધારવાનું થશે શરૂઆતની સાંદ્રતા 100 મોલર ધારો કે શરૂઆતની સાંદ્રતા R0 બરાબર 100 મોલર લીધી ચલો પ્રક્રિયા 30% વિઘટન પામે એટલે R કેટલું થઈ જાય 100 - 30 બાકી રહેલી સાંદ્રતા 70 મોલર તમારી પાસે R0 છે R છે T છે તો K મળી જાય તો ચલો K શોધી દઈએ પહેલા તો K બરાબર 2.303 upon T log R0 upon R ચલો 2.303 upon T સમય આપણને આપેલો છે 40 મિનિટ log R0 આપ્યું છે તમને 100 છેદમાં 70 આ 0 કટ એટલે અહીંયા આવશે 10 છેદમાં 7 એટલે 1.4285 મળશે જવાબ
હવે આનો log શોધવાનો છે અને મલ્ટીપ્લાય કરવાનું છે. તો log આવશે 0.1548. હવે ગુણાકાર કરીએ. જો આ મિનિટમાં મળશે તમને, એટલે જવાબ આવશે 0.00891 0.00891 મિનિટ ઇનવર્સ કે. હવે તમારી પાસે t1/2 નું સૂત્ર છે. t1/2 બરાબર 0.693 upon k. 0.693 upon 0.00891 સાદુરૂપ કરો. એટલે જવાબ મળશે તમને. મિનિટમાં મળશે, એવી જ રીતે તમે સેકન્ડમાં પણ શોધી શકો છો. $77.77 મિનિટ. તો આ થઈ ગયો દાખલો પૂરો. તો અહીંયા સુધી રાખીએ છીએ.